જો રિઝલ્ટ 45 દિવસમાં ન આવ્યું, 45 દિવસમાં રિઝલ્ટ ન આવ્યું, સાંભળો સાહેબ, આ 45 દિવસમાં રિઝલ્ટ ન આવ્યું ને તો આવી જ રીતના થશે. આ તમારું જો નહીં થાય સોની સાહેબ તો આ તમને અમે ભલે તમે એગ્રેસિવ થાવ, અમને 10 ગણા એગ્રેસિવ થતા આવડે, પણ તમે સાહેબ જોશી જો આમાં ન થયું સાંભળો તો તમે. એટલું યાદ રાખજો કે યુનિવર્સિટીના ઇતિહાસમાં કોઈ દિવસ નહીં થયું હોય ને એવું આંદોલન NSTU કરશે. બરાબર છે સાહેબ? આ મુદ્દો સાહેબ 22 જાન્યુઆરી એટલે અમારે કોઈ મારે કોઈ ફિલોસોફી સાંભળવી નથી. 22 જાન્યુઆરી ડેડલાઈન રિઝલ્ટ આવી ગયા છે. ડન લોન રિઝલ્ટ આવી 22 જાન્યુઆરી આવી જશે. 22 જાન્યુઆરી રિઝલ્ટ આવી તમે જશે. પહેલા કહી દીધું તમને. ઓકે 22 ના શાંતિથી સાંભળો તો હું લેવા સાંભળો તમે શાંતિથી. વાતમાં છો તમે. તમે કઈ આજે નવી નવાઈમાં સાંભળતા નથી અમને. બરાબર છે? વિદ્યાર્થી હિતની વાત છે એટલે સાંભળો છો. હજારો વિદ્યાર્થીઓ છે સ્કોલરશીપ થી વંચિત રહ્યા છે. દેશો તમે ફી એની દેશો તમે ખાલી એટલું કે હજારો વિદ્યાર્થીઓ છે સાહેબ, સોની સાહેબ ફી દેશે યુનિવર્સિટી. બરાબર છે? 45 દિવસથી એક પર દિવસો વધ્યો ને સાહેબ, તો અમે જે અમારા વિદ્યાર્થી માટે ગમે એ કરવું પડે તો અમે તૈયાર છે. બરાબર છે? અમારે કોઈ આગળ પાછળ કે અમારે કોઈ ખોટા કામ કરાવવાના નથી. બરાબર છે? આ મેં ફાડ્યું છે તમારી સામે જ ફાડ્યું છે. આ સિસ્ટમ આ સિસ્ટમ તમે કહો છો ને ત્યારે આ સિસ્ટમ